ગુડ મોર્નિંગ, નમસ્કાર. એક નજર હતી ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. ઈડીના સામાન્ય લોકો સાથે આતંકીઓ કરતા પણ ખરાબ વ્યવહાર કરે છે. સુપ્રીમનું એક નિવેદન સામે આવ્યું છે. મહિલા અંગે ગેરકાયદેસર પત્ની વફાદાર મિસ્ટ્રેટ શબ્દોના ઉપયોગ અમાન્ય છે, એટલે કે અયોગ્ય છે. સુપ્રીમ તરફથી એક નિવેદન સામે આવ્યું છે. ચેમ્પિયન ટ્રોફીમાં કેએલ રાહુલને વિકેટ કીપર તરીકે પ્રથમ પસંદગી, પંતને બહાર બેસવું પડી શકે છે. અચાનક સાંભળવાનું બંધ થતા આનુવંશિક રોગમાં 2 વર્ષમાં વધારો છે. કાનના આનુવંશિક રોગની મહિલાઓને સૌથી વધુ અસર છે. સાયબર ફ્રોડ માટે બોગસ બેંક એકાઉન્ટના પૂરા પાડતી ગેંગના 11 જેટલા સાગરીતો ઝડપાયા છે. સ્માર્ટ મીટર માટે ગ્રાહકોને લલચાવવાની તરકીબ. બપોરે 11 થી 3ના વીજ વપરાશમાં યુનિટે 45 પૈસા રાહતની દરખાસ્ત છે. માતાએ 3 સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી છે. માતા પુત્રનું મૃત્યુ નિપજ્યું છે. વિધર્મી યુવાને પોતાની ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કરી અને મહિલાને ફસાવી છે. વડોદરામાં લવ જેહાદનો એક કિસ્સો સામે આવ્યો છે. ભાંડો ફૂટતા જ મહિલા અને તેના 2 સંતાનોને ધર્મ પરિવર્તન માટે ધમકી આપતો હતો. મહિલાના નામે 90,000ની લોન લેવડાવી અને મોડી રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ડીઓટીએ વોડાફોન આઈડિયા પાસે રૂપિયા 6,091 કરોડની બેંક ગેરંટી માંગી છે. વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરવા સામે ઉગ્ર આંદોલન. ફતેગંજમાં ચક્કાજામના દ્રશ્યો ગત રોજ સર્જાયા હતા. લીમખેડા નજીક વાહનની અડફેટે જૈન સાધ્વી અને એક શ્રાવકનું મૃત્યુ નિપજ્યું છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. કંપનીઓની પ્રદૂષિત હવાથી આંખો ગળું બળતા કાયાવરોહણ લકુલેશ આશ્રમના મુનિની ફરિયાદ છે. એનઆરઆઈના ઘરે ચોરીની ઘટના અને એમાં હીરાની વીંટી, ડોલરની કિંમત એફઆરઆઈમાં ઉમેરાશે. WPL પહેલીવાર 2 ટીમો ઘરેલું મેદાન રમશે. ટોરન્ટો કેનેડામાં મોટા ભાગે બધા જ વિસ્તારમાં હિમવર્ષાના દ્રશ્યો છે. અલગ અલગ જગ્યા પર બરફની ચાદર પથરાઈ છે. યુક્રેનને હાંસિયામાં રાખી ટ્રમ્પ પુટિન પોતાની શરતો પર યુદ્ધનો અંત લાવશે. મોટી કંપનીઓના 412ના શેર્સ રેકોર્ડ સ્તરથી 20% નીચે છે. 19 શેર્સમાં 70% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. 614 વર્ષ પછી અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી નગર યાત્રા નીકળશે. વરસાદી પાણી શહેરમાં આવતું રોકવા આજવા ચોકડીથી કપુરાઈ સુધી સર્વે કરાયો છે, જેમાં 250 સ્થળ પર અવરોધ હોવાનું મોટી માહિતી સામે આવી છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. વકફ ખરડા અંગેની જેપીસી અહેવાલ શોરબકોર વચ્ચે સંસદમાં રજૂ થયું છે. લખનૌમાં લગ્ન સમારંભમાં દીપડો ઘૂસી ગયો, હાહાકાર મચી ગયો. વડોદરામાં 314 અનધિકૃત ધાર્મિક બાંધકામો તોડી પાડવા નોટિસ. વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરતા પરિપત્રોની હોળી કરી ચક્કાજામ. પોસ્ટ ઓફિસમાં નોકરી આપવાનું કહી રૂપિયા 14 લાખ પડાવનાર ઠગ માંડવીથી ઝડપાયો છે. સમય રૈનાના શો પર વિવાદ. પાલિકાએ બુક માય શોને નોટિસ ફટકારી છે. જાપાનની ઓટો કંપનીઓ હોન્ડા અને નિશાન અંગે મિત્સુબિશીને ભેગી કરવાની મંત્રણાઓ પડી ભાંગી છે. જર્મનીમાં એક પ્રદર્શનમાં ડ્રાઈવરે કાર ઘુસાડી દેતા 28 લોકો ઘાયલ થયા છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. વકફ બિલ મુદ્દે સંસદમાં હોબાળો, વિપક્ષનું વોકઆઉટ. શહેરના 8 કુખ્યાત લોકેશન પર હાઈટેક નજર રાખવામાં આવશે. શાળા સંચાલકો અને પાલિકાની ભાંજગઢ વચ્ચે 1800 બાળકોનું ભાવિ ધરતાલ છે. ફિલ્મ ઉદ્યોગને બચાવવા થોડો રહેમ કરો. જયા બચ્ચન તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. શું તમે જાણો છો બોલિવૂડના આ કપલની પ્રથમ મુલાકાત વિશે, જેમાં શાહરૂખ ખાન અને વિરાટ કોહલીની તસવીર લગાવવામાં આવી છે. આજથી કોટંબી સ્ટેડિયમમાં WPL 2025નો પ્રારંભ. કાયાવરોહણની હવા બગડી, સંતોની ફરિયાદ. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. BCS સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ અને RCB વચ્ચે પ્રથમ મુકાબલો. નદીમાંથી 50 મગર અને 100 કાચબાઓને ખસેડવાની મંજૂરીના પગલે તંત્ર હાલ ત્યારે એક્શન મોડમાં છે. મહાકુંભથી કલ્પવાસીઓની વિદાય, પરત ફરવાનો વાયદો. પ્રયાગરાજ મહાકુંભમાં રાત્રિના સમયનું મનોહર દ્રશ્ય સામે આવ્યું છે. શેરબજાર સાવ છિન્નભિન્ન છે. નિફ્ટી 500 ઇન્ડેક્સના 81% શેરો 200 DMથી નીચે છે. દાહોદ નજીક કંબોઈ પાસે વાહનની ટક્કર, જૈન સાધ્વી અને સેવકનું મૃત્યુ નિપજ્યું છે. 4 દરવાજા વિસ્તારમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યા, નિરાકરણ ક્યારે? મોટો પ્રશ્નાર્થ. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. નાણામંત્રીએ સંસદમાં નવું આવકવેરા બિલ રજૂ કર્યું છે. પટેલ નીતિશ કુમારે આરજેડી સાથે સરકાર બનાવી હતી, પરંતુ બાદમાં નીતિશ કુમારે ભાજપ સાથે હાથ મિલાવ્યા.
સરખેજમાં પ્રસંગમાં આવેલા યુવકે પૂર્વ પ્રેમિકાના કાકાને છરીના ઘા ઝીકી અને હત્યા કરી છે. ચંડોળા તળાવ બાંગ્લાદેશીઓનો ગઢ 14 વર્ષમાં 1.4 લાખ સ્ક્વેર મીટર દબાણ કરી દેવાયું છે. ઝડપાયેલા 2 યુવકો પૈકી એક રાજસ્થાનનો, બીજો મહારાષ્ટ્રનો નકસીનો વતની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને લાઈવ મેચ જોઈ ઓનલાઈન સટ્ટો રમાડતા 2 ખેલીઓ ઝડપાયા છે. ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત ફૂટબોલ સ્પર્ધા 2024-25નો પ્રારંભ થયો છે.